સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે। 24 કલાકથી ગામમાં પાણી ભરાયેલા છે। ગામમાં પાણી ભરાતા જનજીવન થંભી ગયું છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હાલાકી પડી રહી છે। ખેતરના કામ માટે જવા માટે પણ ખેડૂતોને હાલાકી પડી રહી છે। 24 કલાકથી ગામમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા છે। ગામમાં પાણી ભરાતા જનજીવન જાણે સાવ થંભી ગયું છે। એટલું પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલું છે। ખેડૂતોને ખેતરે જતા પણ તકલીફ થઈ રહી છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ હાલાકી ભોગવવાનો અહીંયા જે સ્થાનિકો છે તેમને વારો આવ્યો છે। સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું તેને પગલે જે અલગ અલગ વિસ્તારો છે તે જળ તરબોળ થઈ ગયા છે। જેમાં પથાપુરા જે છે તેમાંથી એક જ છે। તેમાં પથાપુરાના સરપંચે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જો કે આજે પાણી થોડું ઘણું ઓછું થયું છે તેવું સરપંચનું કહેવું છે। જો કે હજુ પણ પરિસ્થિતિ સાવ સામાન્ય નથી થઈ। હજુ પણ આખી રાત લોકો છત પર રહેવા માટે મજબૂર બન્યા હતા। આજના દિવસે પથાપુરાથી કલોલી સુધી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તો અમારી પરિસ્થિતિ આ ના થાય, અને આ નહીં કરવામાં આવે તો વિસ્તારવાદી થશે। બોલાય તમે કહેતા હતા કે અચાનક પાણી અચાનક પાણી છોડવાથી આ બધું થાય છે। અમારી હજારો વીઘા ડોંગર કેન્સલ થઈ હતા, અને હજુ ધારાસભ્ય બી નહીં આવ્યો। અર્જુનસિંહ ધારાસભ્ય છે, દેવુસિંહ છે, એ બી નહીં આવ્યા। હજુ જોવા નહીં આવ્યા કોઈ, અને એટલા અધિકારીઓ આવ્યા। આ 3-4 દિવસથી છે, 4 દિવસથી છે, હજુ કોઈ અધિકારી નહીં આવ્યો। ધારાસભ્ય કોઈ નહીં આવ્યું। મારું નામ ગોરધનભાઈ સોમાભાઈ ગોહિલ છે। વારંવાર આ લોકો અમને આશ્વાસન આપે છે, બાકી અમારા કલોલી, પથાપુરા, નાયકા, રઢુ દરેક ગામનો કોઈ વિસામો જ નથી। એમ કે પાણી ડાંગરોના હજારો વીઘાની નુકસાન છે। સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે, પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એવી માંગ આ ગામ લોકો કરી રહ્યા છે। આક્રોશ છે, કારણ કે એમનું બધું જ બરબાદ થઈ ગયું છે, અને દર વર્ષે એમની આંખોની સમક્ષ જ એમનું બધું જ બરબાદ થઈ જાય છે। પાક પર પાણી ફરી વળે છે, ઘરવખરી નાશ પામે છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ। તો અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણસમાં, ક્યાંક કેડસમાં પાણી ભરાયેલા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો જે છે તે કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ તેઓ ઠાલવી રહ્યા છે કે આટલું બધું એક સાથે પાણી છોડવામાં આવ્યું તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય। ઉપરાંત એ આક્ષેપ કે 10 વર્ષમાં આટલું પાણી અમે ક્યારેય નથી જોયું। 10 વર્ષ બાદ પહેલીવાર ગામમાં આટલું પાણી આવ્યું છે તેવો આક્રોશ જે છે તે જે સ્થાનિક ગામવાસીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે। કહી રહ્યા છે કે ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે, ખેતરો આખા બેટમાં ફેરવાઈ ગયા છે। પાક નુકસાની તો છે જ, પરંતુ સાથે સાથે ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તેને પગલે ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। જો કે સ્થિતિ હજુ સામાન્ય થતાં 1-2 દિવસ વધુ લાગી શકે છે। ગામમાંથી પાણી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ તે ખૂબ જ ભયાવહ હતી તેવું ગામવાસીઓનું કહેવું છે। કારણ કે આટલું બધું પાણી આવી ગયું, જે ઢોર ઢાખર હોય છે તેમને પણ તકલીફ પડી, જે સામાન્ય લોકો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, નાના બાળકો હતા, વૃદ્ધો હતા, તેમને કેવી રીતે સર્વાઈવ કરવું તેને લીધે તેમને તકલીફો પડી। પરંતુ હવે આજે પણ જે ગઈકાલે પાણી ફરી વળ્યા હતા, આજે સ્થિતિ યથાવત છે। ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે, જો કે હજુ પૂરેપૂરા પાણી ઓસર્યા નથી, એટલે કે તકલીફો હજુ પણ યથાવત છે। આ પરિસ્થિતિ હજુ 1-2 દિવસ વધુ રહી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ ગામવાસીઓનો જે આક્રોશ છે કે સાબરમતી નદીના પાણીએ રીતસરનું અહીં વિનાશ વેરી નાખ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકો ઘરના છત પર રહેવા માટે મજબૂર બન્યા છે, તે પ્રકારની સ્થિતિ છે। અને જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે આ પ્રકારની હાલાકી સર્જાય છે, પરંતુ આટલું બધું પાણી સાબરમતી નદીમાં એક તરફ છોડવામાં આવ્યું તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તેવું ગામવાસીઓનું કહેવું છે। તસવીરો અલગ અલગ આપ જુઓ કે કોઈ પણ એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ભરાયેલું ન હોય અથવા તો પાણી આવી ગયું ન હોય। લોકો આ ઘૂંટણસમાં પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે। ખેતરે જવું હોય કે પછી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે જવું હોય ત્યાં પણ તકલીફ થઈ રહી છે। તો ગામના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। 10 વર્ષ બાદ પહેલી વાર ગામમાં આટલું પાણી આવ્યું છે તેવું ગામવાસીઓનું કહેવું છે। સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું તેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે। ખેડામાં સાબરમતી નદીના પાણીએ રીતસરનો વિનાશ વેર્યો છે।
જોકે સંદેશ ન્યૂઝ અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચ્યું અને ત્યાં પરિસ્થિતિ બતાવી કે ગામના લોકો જે છે તે કેવી ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે. લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે. લોકો ઘૂંટણ સમા અને ક્યાંક કેડ સમા પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ છે. જોકે ગામના સરપંચે એવું કહ્યું છે કે આજે થોડું ઘણું પાણી ઓછું ચોક્કસપણે થયું છે, પરંતુ આખી રાત જે ગામના લોકો છે તેમણે ધાબા પર વિતાવવાનો સમય આવ્યો હતો. આટલું બધું પાણી એકસાથે ન છોડવું જોઈએ તેવો પણ સ્વીકાર ગામવાસીઓએ કર્યો છે.